2013માં અમારી પાસે 2 ગાયો હતી. પછી ત્યારે થોડોક અમે ભાવનગર, ભાડવા, જસદણ, ભુવનેશ્વરી પીઠ એવી મોટી મોટી ઘણી બધી ગૌશાળાની મુલાકાત કરી. 6 ગાયોમાંથી અત્યારે અમારે લગભગ નાના મોટા બધા થઈને 100 ઉપર પશુ છે અત્યારે મારી પાસે. એ પછી અમે બુસો લઈ આવ્યા. આ હું બ્રીડિંગ માટે લઈ આવ્યો છે અત્યારે બહારિયા ફાર્મ પોરબંદરથી. મારી પાસે જીએલડીબી હરીનો બુલ છે, પ્રેમ કરીને. આ એનું બચ્ચું છે. આ બુલનું નામ કનક છે. એનો ફાધર છે રાણીનો 179, ફાધર છે ભગીરથ અને મા છે ભદ્રા, મોહનની દીકરી. એની માતા છે લાખણ અને બાપા ફાધર છે રતિનો. એની માતા અમારી પાસે છે અને એમાં ડોજ મૂક્યો તો હરીનો. આ છે ધનંજય છે, એ મહેશ મંગુનોની છે. 59 રાજાનો દીકરો છે. પ્રદીપ બાપુ પાસે રાજવીર કરીને એક બુલ હતો, પછી રાજમતીમાં ગયો હતો. એની છે એના સિંગ પેટર્ન જે રાજવીરમાં હતા એ જ ટાઈપ એનો કલર. એ કનકની દીકરી છે. આ વાસડી છે જીએલડીબી હરીની દીકરી. પછી આ બુસાની દીકરી છે. પછી આ જે છે પાંખલિયાની દીકરી છે. આ છે અમારો જે બુલ ધનંજય છે, એની મધર બગલી. આ 4 બુસાની જ છે. આ કપિલા છે 179 રાણીનો. જય ગૌ માતા મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ જુનાગઢ અર્જણભાઈને ત્યાં. અર્જણભાઈ કેમ છો? બસ મજા. કેમ છો? બસ મજામાં. હવે તમારી ગૌશાળા ક્યાં આવીને પૂરું એડ્રેસ આપી દો અમને પહેલા. અમારી ગૌશાળા શ્રી નકલંગગીર ગૌશાળા આપણે રાજકોટ સોમનાથજી હાઈવે છે ત્યાં જુનાગઢ બાયપાસ ઉપર કોયલી ગામ આવે, કોયલીથી મઠ રોડ ઉપર બાયપાસથી બિલકુલ નજીક 500 મીટર અંદર જ આવેલ છે. બરોબર. અને તમે ગૌપાલન કરી રહ્યા છો, બરોબર? તો કેટલા સમયથી કર્યા અને તમને શોખ ક્યાંથી જાગ્યો એનું અમને થોડુંક જણાવો. ગૌપાલક પશુપાલન તો આમ તો મારા બાપ દાદાના વર્ષોથી ખેડૂત મળે એટલે 1-2 ગાયો ભેંસો ઘરે રાખતા જ હોય. પણ 2013માં અમારી પાસે 2 ગાયો હતી. પછી ત્યારે થોડોક મનસુખભાઈની બુક વાંચીને થોડોક વધારે અમને એમાં ઇન્ટરેસ્ટ થયો. પછી અમે ભાવનગર, ભાડવા, જસદણ, ભુવનેશ્વરી પીઠ એવી મોટી મોટી ઘણી બધી ગૌશાળાની મુલાકાત કરી. અને પછી એમ થયું કે થોડુંક આને વિસ્તાર વધારીએ. એ પછી અમુક સારા બુલ ત્યાંથી લઈ આવ્યા, સારા ડોઝ અમે એકઠા કર્યા. પછી થોડીક ગાયું સારી માર્કેટમાંથી ત્યારે 2013-14માં લીધી. પછી 6 ગાયોમાંથી અત્યારે અમારે લગભગ નાના મોટા બધા થઈને 100 ઉપર પશુ છે અત્યારે મારી પાસે. 6 ગાયોનો વંશ વેલો. આ બધો 6 થી 7 ગાયોનો. તમે અત્યાર સુધીમાં ક્યાં બુલ યુઝ કર્યા એના નામ જણાવો. સૌથી પહેલા તમે કયો બુલ યુઝ કર્યો? સૌથી પહેલા અમે એક સારંગપુર લઈ આવ્યા હતા. તો મૂળ ભાવનગર, પછી સારંગપુર ત્યાંથી અમે લઈ આવ્યા હતા. બરોબર. એ પછી અમે બુસો લઈ આવ્યા. પછી ભાવનગરથી પ્રદીપ બાપુ પાસેથી અલગ અલગ ઘણા બધા ગોંડલિયો, રાજ, પાંખલિયો, રાજવીર એવા બધા ડોઝ લઈ આવ્યા બીપીમાંથી. તમે આગળ બુસાના વખાણ કરતા હતા, બરોબર? તો બુસો તમારા માટે શું વસ્તુ હતી ને એ અમને જણાવો. બુસો એક મિલ્ક અને કલર, કેરેક્ટર ટોટલ બધું લગભગ ગીર ઉપર જ ખેંચતો. બુસાની બધી ઓળખીમાં 6 થી લઈ 7, 8, 9 લીટર સુધી દૂધ ગયું અને બધી લોંગ ટાઈમ દોવા દઈએ. પછી ગમે એવી મીડિયમ ગાય હોય એમાંય બુસાનો ડોઝ મૂક્યો લાઈ ફરી હોય તો પ્યોર ગીર કેરેક્ટર આવે, ટક્સર સારું આવે. અને બુસાની મેન ખાસિયત એ હતી કે ગમે ગાયમાંથી કાબરું બસું ખેંચી લેતો પોતા ઉપર. બરોબર. બુસો કોનો દીકરો હતો? બુસાનો બાપ હતો ધોલીનો અને એની મા હતી જસદણ લાઈનમાંથી. બરોબર. તો હવે થોડો તમારી ગાયોનો પરિચય આપો અને બીજું તમારી ગાયોમાં દૂધ કેટલું એવરેજ એક ટાઈમનું લોમાં લો એટલે કે ઓછામાં ઓછું કેટલું દોયેલું ને હાઈએસ્ટ કેટલું દોયેલું? મારે આમ તો એવરેજ 6 લીટર એક ટાઈમનું, 6 થી લઈને 8 સુધી મેજોરિટી ગાય. કોઈ હોય 1-2 ગાય કે જે 9-10 લીટર દૂધ કરતી હોય. બરોબર. બાકી 6 થી 8 એવરેજ. અને જે અત્યારે તમારે દૂધ થાય ગૌશાળામાં ગાયનું, બરોબર? તો એ દૂધનું તમે શું કરો? અમારે અત્યારે લગભગ કાયમ 160-70 લીટર દૂધ થાય છે. એમાંથી 130 લીટર જેવા જુનાગઢમાં લગવા છે. મીરાનગર છે, રાજ્યબાગ છે, રાજલક્ષ્મી છે અને મોતીબાગ એરિયામાં. બાકી થોડું ઘણું અમે ઘી બનાવીએ છીએ વધારાનું દૂધ વધે એનું. તો પછી કોઈને જુનાગઢમાં હવે આપણો વિડીયો જોવે કદાચ અને કોઈને જુનાગઢમાં દૂધ મગાવવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. મારો કોન્ટેક્ટ નંબર છે 99789 98655. બરોબર. 99789 98655. ને અમે અત્યારે થોડાક લિમિટેડ એરિયામાં મીરાનગર છે, રાયજીબાગ છે, રાજલક્ષ્મી છે, મોતીબાગ અથવા મધુરમ. બરોબર. અને ઝાંઝરણા રોડ ઉપર કદાચ ચાલુ કરવાનું થશે હવે, કારણ કે કયું જેમ વધતું જાય થોડો વિસ્તાર વધારવો પડશે. હા, એ બરોબર છે. હવે આ વાળામાં જે આ બચ્ચા છે એમાં ક્યાં ફૂટના છે અમને થોડાક જણાવો. આમાં અત્યારે જે મારી પાસે બુસો તેને 4-5 પાછળ્યું છે. અત્યારે જે ધનંજય યુઝ કરું એની છે 4-5 અને બાકી અમુક બહારના જે ડોઝ વાપરું છું એના છે, કારણ કે હું અમુક ગાયોમાં ડોઝ વાપરું છું અને અમુક નેચરલ ફેરવું છું. બરોબર. અહીંયા આ એક વાછડો છે સરસ, ઈ કયો છે? આ હું બ્રીડિંગ માટે લઈ આવ્યો છે અત્યારે બહારિયા ફાર્મ પોરબંદરથી.
આના માતા પિતા કોણ છે? આના બાપ છે તોખારીઓ 101 અને મધર છે પારુલ 347. અત્યારે આ ઉંમરમાં કેવડો થયો છે? આ અત્યારે ઉંમરમાં 1 વર્ષનો થયો છે. હમણાં જ ધાવતો બંધ થયો અને લગભગ 1.5 મહિના પહેલાં હું લઈ આવ્યો છું. બરોબર. હવે આગળ બીજા વાળામાં છે એ બતાવતા જાઓ. અહીંયા આ બચ્ચું છે એ કેનું છે? આ છે મારી પાસે GLDB હરીનો બુલ છે પ્રેમ કરીને. આ એનું બચ્ચું છે. બરોબર. અને બાકી આ વાળામાં જે ઓળખ્યું છે આમાં મેજોરિટી લગભગ ધનંજયની વધારે છે. બરોબર. ધનંજયની છે. બાકી આ એક લાલ છે નીલકંઠની છે. હા હા. એક આ ભગીરથની છે. બરોબર. બાકી બધી લગભગ ઉંમરમાં કેવડી થયું છે? આ બધી 1.5 વર્ષથી આજુબાજુ 1.5 થી પોણા 2 વર્ષમાં. તો જે તમારે અહીંયા નવો વાછડી કે વાછડાનો જન્મ થયો હોય તો એની તમે કઈ રીતના કેર કરો? નવો વાછડો કે વાછડી જન્મે ત્યારે એને 15 થી 20 દિવસ અમે પૂરું જેટલું દૂધ પીએ એટલું પીવડાવીએ છીએ. બરોબર. એ પછી મહિનાથી પછી 1 આંસર પીવડાવીએ અને 4 મહિના પછી એને ફીડ ઉપર અમે લઈ લઈએ છીએ. બરોબર. હવે આગળ એક જે આગળ વાળાનો બીજો બુલ છે એ કયો છે અમને જણાવજો. આ બુલનું નામ કનક છે. હા હા. એનો ફાધર છે રાણીનો 179. જો ભાવનગર થી અમે લઈ આવ્યા હતા. હા હા. અને આની મધર હતી કનક બુલજી બીપીનો હતો એની દીકરી. બરોબર. અત્યારે આ ઉંમરમાં કેવડો થયો છે? આ ઉંમરમાં અત્યારે 4 વર્ષનો છે. બરોબર. અને આ રિઝલ્ટ આવી ગયા છે? ના ના રિઝલ્ટ આવ્યા છે, બીજા આવ્યા છે. હમણાં 12 હતો તે હમણાં જ અમે અહીં લઈ આવ્યા છે. બરોબર. પછી આગળ આ બીજો કાબરો વાસડો એ કયો છે? એ લઈ આવ્યો છે મારા મિત્ર કુણાલભાઈ સોલંકી છે, સોમનાથ ગૌશાળા કોડીનાર. એમની પાસે આનો ફાધર છે ભગીરથ અને માં છે ભદ્રા મોહનની દીકરી. હા હા. એટલે આ ભાવનગર લાઈનમાંથી છે? હા, ભાવનગર અને બાપાનો ભાડવા એટલે ભાવનગર અને ભાડવા. બરોબર. જોઈ શકો છો મિત્રો આ વાછડાને. આ કેવડો થયો ઉંમરમાં? આ ઉંમરમાં 1.5 વર્ષ. બરોબર. અને અહીંયા બીજા બે આ વાછડા બેઠા એ ક્યાં ક્યાં છે? આ છે આપણા ધનંજયનું. હા હા. અને આગળ બેઠું છે આ ભાડવાથી એક હું બુલ લઈ આવ્યો હતો, એમનું રિઝલ્ટ છે. પછી આ વાળામાં અહીંયા બીજા બે નંદી છે એ ક્યાં છે? આ કયો છે? આ છે ભાડવાથી લઈ આવ્યો હતો, ભાડવા સ્ટેટ. બરોબર. ત્યાંથી. એના માતા પિતા કોણ છે? એની માતા છે લાખણ અને બાપા ફાધર છે રતિનો. બરોબર. અને અહીંયા આ બીજો આ છે એ અમારી ઘરની ગાયનો જ છે અને આનો ફાધર છે ભગીરથ જે વડાલિયા સાહેબ પાસે હતો 159. હા હા. બરોબર. અને અહીંયા મોટો કૂટ છે એ કયો છે? આ છે GLDB હરીનો. એની માતા અમારી પાસે છે અને એમાં ડોઝ મૂક્યો તો હરીનો. આ અત્યારે ઉંમરમાં કેવડો થયો છે? આ ઉંમરમાં થયો છે અત્યારે 3.5 વર્ષ. બરોબર. અને આના કેટલાક રિઝલ્ટ આવ્યા? આના 2 રિઝલ્ટ આવ્યા છે. 2 વાછડી ફિમેલ જ આવી છે અત્યારે. હા હા. અને આને માતામાં દૂધ કેટલું હતું? આની માતામાં એક ટાઈમ 9 લીટર દૂધ હતું. બરોબર. એની મામાએ 9 લીટર ને એની મામાએ, કારણ કે 3 પેઢી અમારી પાસે હતી. હા હા. એટલે આ તમે તમારા ઘરનો જ વાસડો ઘરનો જ વાછડો તૈયાર કર્યો છે. બરોબર. ને અહીંયા પાછળ એક આ બહુ મોટું શરીર છે આ કૂટનું. આ કયો કૂટ છે? આ છે ધનંજય. આનો ફાધર છે બીપીનો ભુવન કરીને, બબુનો દીકરો. હા હા. અને એની મધર છે અમારી પાસે જ બગલી કરીને ગાય, જે ધોલીનોની દીકરી છે. એ અત્યારે હાલમાં તમારી પાસે અમારી પાસે છે. એટલે આ મિક્સ અમે તો એક બ્લડ લાઈન યુઝ કરીએ અને પછી વધારે ભાવનગર અથવા ભાવનગર અથવા બીપી અથવા ભાડવા. હા હા. એવી રીતના કોમ્બિનેશન. હા, કોમ્બિનેશન. બરોબર, સમજી. તો આગળ જે વાળામાં તમારી ગાયું છે એ અમને કહેતા જાવ, કઈ ગાય કઈ છે, કોની દીકરી છે? આગળ વ્હાઈટ બેઠી છે એ મહેશ મંગુનોની છે. બરોબર. પછી આ બુલ અમે પાછો ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ. એ 159 રાજાનો દીકરો છે. એમની મધર અમારી પાસે જ છે. બરોબર. રાજા જે અંશુયા ગૌતમ અંશુયા. હા. પછી જે આ કાબરી વાસળી ઊભી છે ધનંજયની છે. એ કેવડી થઈ અત્યારે ઉંમરમાં? એ 2.5 વર્ષ 2.5 વર્ષની થઈ છે. પછી એની પાછળ ઊભી છે કનકની દીકરી છે. હા હા. આજે માસિયા સિંહ. હા, માસિયા સિંગવારી કનકની. પછી આ છે CBF રાજ લાલ ઊભી છે. પછી આ બેઠી અમારે ધનંજયની દીકરી છે, ફર્સ્ટ ઇલેક્શન વિયાણી. હજી કાચી હતી, 2.5 વર્ષની હતી ને વ્યાઈ ગઈ. આજે CBF રાજની છે એમાં દૂધ કેવું? એમાં એક ટાઈમનું 7.5-8 લીટર દૂધ છે. બરોબર. કેટલા વેતરની થઈ છે? એ 3 વેતર. બરોબર. ના એની સામે એક કાબરી વાછડી ઊભી, ઈ કેની છે? એ મારી પાસે જે બુસો બુલ હતી અને બુસાની છે. હા હા. એ ફર્સ્ટ ઇલેક્શન વિયાણી અને ફર્સ્ટ ઇલેક્શનમાં 7 લીટર આજુબાજુ દૂધ છે અત્યારે. બરોબર. એટલે કે તમારી પાસે જે બુસો હતો એમાં દૂધ બહુ સારું આવે. હા.
પછી આ કંઈક અલગ ગાય મને દેખાય છે અને શિંગડાની પેટર્ન આખી લાઈનમાંથી આ છે રાજવીરની પ્રદીપ બાપુ પાસે રાજવીર કરીને એક બુલ હતો, પછી રાજમતીમાં ગયો હતો. હા હા એની છે તો એના સિંગ પેટર્ન જે રાજવીરમાં હતા એ જ ટાઈપ આવ્યો, કલર સિંગ પેટર્ન બધું રાજવીર ઉપર જ ગયું છે. એની બાજુમાં જે છે કનકની છે, બીપીમાં જે હતો હા હા એ કનકની દીકરી છે. બરાબર. અને અહીંયા વચમાં જે મોટું દેખાય છે ગાયનું એ બુસાની દીકરી છે. ગુસ્સાની આમાં કેટલીક ગાયું છે? બુસ્સાની મારી પાસે અત્યારે નાના મોટા બધા છે ને 11-12 છે. આ વાસડી છે જીએલડીબી હરીની દીકરી અને આની માતા છે બગલી, અત્યારે 1.5-2 વર્ષની થઈ છે. પછી આ છે વિષ્ણુની દીકરી, જે બીપીમાંથી બાઇફમાં ગયો હતો વિષ્ણુનો એમની. પછી આ બુસ્સાની દીકરી છે, આ ત્રીજું વેતર વ્યાણી. આની ખાસિયત એ છે કે આ ક્યારેય વસુકી નથી વ્યાણા પછી, સતત ચાલુ દૂધમાં જ વ્યાઈ જાય છે. પછી આ જે છે પાંખલિયાની દીકરી છે, ભાવનગર બાપુ પાસે જે પાંખલિયો હતો ને આની મધર અમારી પાસે હતી. પાને પણ એક ટાઈમનું 7.5-8 લીટર દૂધ છે. આ છે અમારો જે બુલ ધનંજય છે એની મધર બગલી. આની મા હતી જસદણ લાઈનમાંથી અને આનો બાપ હતો ધોલીનો. આ મારી આગળ 7 વેતર વ્યાણી છે. એનો એક બુલ છે મારી પાસે, 3 બીજી વાછડિયું છે અને પછી અત્યારે પ્રેગ્નેન્ટ છે 8મું વેતર. આ 4 બુસાની જ છે. આ 3 પહેલી બીજી ને ત્રીજી 3 બુસાની છે. આ બાપુ આગળ રાજ હતો એમની છે. પછી આ છે જીએલડીબી હરી. બાકી તો જે આપણે આગળ બતાવ્યું આ બુસાની જ છે, આ બેઠી બુસાની જ છે. આ કપિલા છે 179 રાણીનો, આ પર રાણીનો 179. પછી અર્જુનભાઈ બીજું તમે કહેતા હતા કે કંઈક આ વખતે તમારો નંબર આવ્યો છે, તો કેમાં નંબર આવ્યો? આ વખતે આપણે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલનમાં પ્રથમ નંબર આપેલ છે ગુજરાત રાજ્ય સરકારે, ને એના માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ આપેલ છે. અને બીજું આ જે શેડ બનાવ્યો તમે, એ કઈ સિસ્ટમ, કઈ રીતના આમાં એના બેનિફિટ શું છે એ અમને થોડુંક જણાવો. આ શેડ આમ તો મેં વર્ષોથી પશુપાલન અમુક ગૌશાળાએ જઈએ અનુભવને આધારે કે કઈ રીતના કરવાથી આપણે લેબર ઓછું લાગે અને ગાયોને પણ પૂરતો આરામ મળે, બેસવાનું મળે, એને હરવા ફરવાની જગ્યા મળે. એટલે આ બાજુ ઝાડવા વાવી દીધા છે બધી બાજુ, અને 70x200નો સેટ છે કે જેમાં વરસાદ આવતા વાસઠે ત્યાં સુધી ન પૂગે, તડકોય ન પૂગે. આ બધે વર્ષોથી જે રખડી અને અનુભવના આધારે આ શેડ મેં મારી રીતે જાતે જ બનાવેલ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અર્જણભાઈએ 6-7 ગાયોમાંથી બ્રીડિંગ કરી અને કેવું ગૌધન તૈયાર કર્યું છે તમારી નજર સામે જ છે. બહુ મસ્ત અને સુંદર ગાયો તૈયાર કરી છે, દૂધમાં એવરેજ સારી ગાયો છે બધી. તો મિત્રો તમને અર્જણભાઈની આ બધી ગાયો કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.